तो मुझे गाती क्या जा रंग हो के सेना मारे उगाय छे હે બાળો તમને ક્યાં ખબર છે હવે આ રંગ ભોગવીને ને માં મેલડી નું કે અને દુર્યો પ્રસાદ કે તે નામનો નાટક બની ઓકે माउस बने थे माउस बने थे तो आज हमारा पेटनी लाय लागी छे तो लाओ चले मरेलू तो जीव मानस माउस माटे आजी जाओ कारण के दुख है तुम्हारा पेटनी अंदर लाय लागी छे
માછું બાળક આજે રમ્યું છે બાળક આજે રમ્યું છે જયનો ભરત કહ્યું જયનો ભરત કહ્યું મારા પેટની અંદર આજે શાંતિનો છે આજે શાંતિનો છે આજે શાંતિનો છે ચોરી કરવા જવું છે અરે હરકી ક્યાં ગઈ અરે હરકી અરે હરકી આપણે પણ સંતાન છૂટતો છે ને મોતનો પણ મોહ નથી એટલા માટે મારે પણ ચોરી કરવા જવું છે અરે હરકા હું સારું કહું છું તને ચોરી કરવાનું નથી નહીં હરકી ચોરી કરવા જઈ ને જઈ છે તે આપણે સંતાન સુખ છે નહીં અને તમને કઈ થઈ જાય છે તો મારું અરે મોતનો પણ મોહ નથી જરૂર માટે હું ચોરી કરવા પણ જાઉં છું સાવ તમે હાર્યા નહીં કરો પણ હાર્યા મળશો આસુડી રોવે મેલડી વિના નોય નોય રોવે મઢે પહોંચી ગયા છીએ આ મેલડીમાં મઢે પહોંચી ગયા છીએ અને આપણે મેલડીમાના દર્શન કરી લઈએ મેલડીમાના દર્શન કરી લેવી
અને આજ તો નોરતા છે માતાજીના અને આજ તો પછી આઠમ છે હા આજ માતાજીની આઠમ છે અને આજ તો આપણે હરખનો દિવસ છે હરખનો દિવસ છે બહુ ખૂબ ખૂબ હરખ છે આજ તો મારા હૈયે હા ગામમાં બેનો દીકરીઓને આપણે બોલાવી હા અને સરસ મજાના માતાજીના નવલા નોરતા ચાલ્યા જાય છે તો માતાજીના સરસ મજાના આપણે ગરબા રાખીએ તો બોલાય અરે બેન દીકરીઓ બધે આ અમારા મેરડી માનવ મઢે ગરબા ગાવા આવજો તું જેવો છે અને મારે મેરડી માના ગરબા ગવડાવવા છે હા હા ચાલો ગરબા ગાવી માં મેરડીના હે આજે આનંદ મે ઉત્સવ થાય છે વાગી જા હો અરે આપણે હવ હુઈ જઈએ હોઈ જાય હવે તમારે પહેલા ઉઠ્યો હો એ હા ઉઠો અરે હરખા તો આ મોડી રાત્રે ક્યાં જાસ હું પણ મોડી રાત્રે ક્યાં જાઉં અરે તમે કોણ છો પણ મારા ગુણગાન હું હીરે લાસુડીની માં મેલડી શું માં મેલડી હા અત્યારે માં હું પણ મોડી રાતે ચોરી કરવા જઈ રહ્યો છું સંતાન છૂટતું છે નહીં મારે માં મોતનો પણ મોર નથી એટલા માટે હું ચોરી કરવા જઈ રહ્યો છું અરે દીકરા અરખા તારે મોતનો ભવ નથી ને આ માં તારે સંતાન સુખ નથી ને ચાલ તારા ઘીરે પારણા બંધાવીશ એક નહીં બે દીકરાનો જન્મ થશે અને જ્યારે પણ 5 વર્ષના થાય ત્યારે મારા મઢડે આવજે અને માંડવો નાખજે અને બે દીકરાનું નામ મારી પાસે ભુવા પાસે પડાવજે શું માં તમે મારા ઘરે એક દીકરો નહીં તમે દીકરાના પારણા બંધાવજો હા બેટા અરે માં તો હું પણ તમને મારી કર્મ કરીને પૂછીશ માં ભલે બેટા બહુ સારું માં આજથી પણ હું ચોરી કરવા નહીં જઉં ભલે દીકરા બહુ સારું અરે દિવસ ઉગી અને આમ જુઓ ઠીક માથે આવી ગયો અત્યારે કોઈ દેવા
ગરબા બોલ્યા ને ઉજાગરો થઈ ગયો તો હુઈ રહ્યો એમના. પણ આ ગાયું ચાર ની ભાંભોડા નાખે છે, તમારે ગાયું સારવાને જવાનું. હા તે આયા ભાત કેટલા ખાય કે આઈ પે ગાયું સારું આઈલો તો તમે એક કામ કરો, ગાયું લઈને જાઓ, ભાત લઈને હું આવું છું પાછળ ને પાછળ. હાચું હા હાલ તાર જવું તો શું તું આ ઉપાધિ કરે? તમે આવી ગયા. હા આ તો હરકી તને હયા ભરે હરખની એવી વાત કરીશ ને, એવી વાત કરીશ ને, તું તો આનંદમાં આવી જઈશ. એ શું વાત છે? હરખીએ આજ હું ચોરી કરવા ગયો તો ને, મને માં મેલડી પસંદ થયા. મને કે હરખા આજથી ચોરી તું બંધ કરજે, તારા ઘરે એક લઈને બંને દીકરાના પારણા બતાવી. હા તો સારું. પછી મેં શું કીધું ખબર છે? અરે માં એક નહીં તો બબે દીકરાના પારણા બદલતા હોય તો હું મારે કરણી કરીને પૂજી. અને બીજું શું કીધું હરખે કે જેથી તારા બાળક 5 વર્ષના થાય ને તેની મારા મઢડે મારો માંડવો નાખજે અને બાળકનું પણ નામ પડાવજે. બહુ સારું. તો ચાલો પણ આપણે ચાલો. અરે હરખે બોલો અરકા. આજકાલ કરતા આપણા મોર પણ 5 વર્ષના થઈ ગયા. હા તો મને એમનો માતાજીનો માંડવો નાખવી અને આ બાળકોનું નામ પડાવી. આ નામ પડે દી તો પણ ભુવા બાપાને બોલાવીએ આપણે. અરે ભુવા બાપા આદર ભાઈઓ. રામ 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 રામ. હું માતાજીનો માંડવો નાખવાનો હે. હા, અમારે પણ અહીંયા માતાજીનો માંડવો નાખવાનો છે અને આ બે કુંવરનું નામ પડાવવાનું છે. હારું હારું લ્યો મારી મેમરી વાળો છે ને ભાઈ, મારી મેમરી વાળો એકદમ જગવાલ ને એકદમ જીવન રાખજે. જાઉં મેળવી બોલું હું. માં મેલડીએ પણ નામ પાડ્યું છે કે મોટાનું નામ જીવન રાખજે અને નાનાનું નામ જગમાન રાખજે. અમે હારા આવો બીને. તો ચાલો પણ આપણે હવે આપણા ઘરે જઈએ. એટલે હું કામ? બોલો અરકા. અરે કે મોટાને મારે હવે જાદુ છેટવું નથી તો હરખીએ મને હવે પાણી પા. તમને ક્યારનું એવું થઈ ગયું? અરે હરખી મને પણ જલ્દી હવે પાણી પા. મારો હલકો મરી ગયો. મારા હવે જીવન હું કામ છે? લાય તારો ગુંજાજી. ગાડી પાવ વગાડતો હોય. અરે બેટા જગમાલ, અરે બેટા જીવન, રડશો ને બેટા. એ જગમાલ હું તને આવે પાવો આપું છું. અરે જીવન હું તને આ વેણું આપું છું બેટા, રડશે નહીં બેટા.
પાસે ગયા છે હા તો ચાલ આપણે કીધું મામાના ઘર તરફ ચાલ મૂકી એ પટલાને આ પટલાણી ક્યાં ગઈ છે પટલાણી કરે નહીં શું કરે તે હાથ હોકો આવો હોકો પીને કાગનું હળી જાય છે. ના એનો હારો મંદાણો એટલે પીવો જ પડે ને હોકો તારે હોતો હોકો સુવતો જ હોય, હોકો તો પીવો જ પડે ને શું પીવો પડે? મેરી ગયો થાંભલા ભાંગી ગયા. આ પટોળને દેવા લાડ કરે અને વાત જાવ તો હોકો મારે ચેકી દેવાનો. તારા પાણી ભરો જવું જ પડે ને અને હોકો જેકો ઉપર રાખો, હું પાણી ભરો જવું પડે. હા તો શું થાય? અમારા મામા થાય એવું હે? તો હું તો માયમી છું, એમના ઘરે છે. તો તમે ઘરે જાઓ અને હું આવું છું. અને હું તો કહું તમને, હા હોકર નો અડતો ને કાયદીમાં નો બેવતા ખારા થાય છે. હો? એટલું ધ્યાન રાખજો કે પાણી ભરીને આવું ગયા હા કયો ભાવ ગયો હારો વાળો. કેમ ભાઈ જીવન કેમ ભાઈ જગમાલ આપણે ગાડીમાં જઈને એવું હોય હોકર પીવું અને ગાડી ઉપર બેવું હોય ને હોકો પીવો હે તો ચાલ આપણે ચાલ કેમ ભાઈ જીવન કેમ ભાઈ જગમાલ તું આ ખડકે ઉભો રહો, હું હમણાં જ હોકર જોઈ કરીને પાછું ગાડીમાં બેઠું તો હોકો પીવો ઊભું ઉપડો ઉપડો છે મોટો હોકો પીવા વાળા કા પટલાણી ઓલા બે છોકરા તમે ક્યાં ગયા? એટલે છોકરાને મેં તગડી મૂક્યા તમારે આટા હેક નહીં. પણ મેં આયો હોનેની હોકો મારો પીધો તો ને ગાડીમાં તો બેઠા હતા મેં કીધું મેં કે અડતા નહીં, મને ના અડવા દેતા કીધું. પણ મેં તગડી મૂક્યા પટલાણી પકડ તો અડવા નથી દેતા કીધું. તો હોકો કોઈ અડવા જતા છે હું અને ગાડીમાં તો પછી દેવા આવ્યો નાના છોકરા એ આપણા ભાણિયા હતા. શું ભાણિયા હતા આ એ મા બાપ મરી ગયા ને એટલે આપણે કોઈ હાલો હાલો. તો ચાલ ચાલ ગોતવા જાવ હાલ આપણે મામાના ઘરે જતા મામાએ આપણે ઝાકર આપ્યો હા તો હું હોકાની ચોરી કરતો તું ચોરી નથી કરતો. આવું આયો ઉભો તું જા હે ચોરીઓ કરવા હાયો યો જગમાર ચોરીઓ કરવા હાયો યો બે આપણે મોટા માણા મોટા માણસ આપણે સોનેરી હોકાની ચોરી કરી. હા ભાઈ જગમાલ. આપણે પણ સોનેરી હોકો વેચી બહુ મોટા માણસ થઈ ગયા. આપણે મોટા માણસ હા, આ ગામના વફાદાર આપણે. હા ભાઈ આપણા ગામમાં સીમમાં આટો મારવા જવું પડે. હા ભાઈ હવે કારણ કે આપણા ઉપર જવાબદારી આવી આ સિમની હા ભાઈ જગમાલ. ચાલો આપણે સિમમાં ભાડા દોડાવી ચાલો પણ સિમમાં ચાલ ભાઈ જોડ ચાલ. અરે ભાઈ બોલ. આપણે આખી સેના ઘોડા દોડાવી. હા અને થાકી ગયા ઘોડા તો ભાગી ગયા. અને તરસ લાગી ગઈ હો ભાઈ. સરસ લાગી જાય. હા અરે ભાઈ જગમાલ, તો ચાલ આપણે ઘરે જઈને પાણી પીશું. અરે ભાઈ આ કૂવો છે કોઈ પાણી ભરે અહીંયા પી લે તો શું વાંધો? અરે પણ ઘરે જઈને પીવું તો તને શું વાંધો? મારા પંથ હું કરી એટલી આપો. બધી સરસ લાગી છે. તો ભાઈ જગમાલ, તું આ કૂવા કાંઠે તો કોઈ પાણી ભરે. હા પાણી પીતો હોય ને હું આપણા બેના ઘોડા ધરીને ઉભો હોઉં. તો આ મારા ચાલી નું બોલો તો જલ્દી આવજે હો. અરે કોણ છો તમે? મને પાણી પાઓ. શું પાણી પીવું છું તમે? હા પાણી પીવું છે અરે હા.
તમે મને નહીં ઓળખતા હોય હું તો એક કાળું દેવી પૂજકની દીકરી છું તમને વાંધો ના હોય તો પાણી તો કહો હા, પાણી પીવામાં શું વાંધો હોય અરે તો પાણી ને કે પણ મને તો એમ થાય છે કે આજે તને આજે હું પાણી લઈને ગયો છું. હા, એવું તારા મારું છે. જો કરી દે દે તો પાણી પાણી પીવું છું હા હા અરે લોકો તો ભરપૂર બંધાવે છે અને આ તો કુવાનો કાંઠો છે એટલે પાણી તો તમને પાવું જ અરે પડશે. તારું નામ શું? અરે મારું નામ તો છે ગોમા. શું ગોમત? હા, અરે ગોમત કહેતો તો મોઢામાં ફૂલડા જ રહે છે. ગોમત. હા, ગોમત. અરે ગોમત, મને પાણી વાત અને તમારું નામ શું છે? મને તો ન ઓળખે. હો ગામનો વફાદાર મોટા માણા જીવન જગમાલ કે જગમાલ મારું નામ છે. તમારું નામ જગમાલ છે. હા તો તમારે પાણી પીવું છે? હા, પાણી અરે વાંધો ન હોય તો પાણી તો પી દઉં. અરે પાણી પા. પાણી તો હું લખી એના ટીપે હું પ્રતિજ્ઞા કરું છું જો પરણીશ તો ગોમત તને અરે શું વાત આખી જિંદગી હું કુંવારો રહીશ. અરે હા જગમાલ અરે હું પાણી ભરીશ તો તમારા ઘરના જ ભરીશ. અરે જગમાલ બીજા તો જગતમાં મારે ભાઈ ને બાપ છે. શું ગમત તો વાત કરે તો ગમત. હા, તો મને તારા હારે પ્રીત લાગી છે ગમત. ભાગી ન જવાય આપણે તો સાચી સાચી રહેવાનું ગોમત. લખણે મરો કુવા કાંઠે. તારામાં રીત કેવું છે ગોમત? અરે તમે થાકી રહ્યા છો લો, પાણી પી લીધું. હા ગોમત. અરે ગોમત, હવે તો આખી જિંદગી તારા હાથના રોટલા અરે ખાવા. આખી જિંદગી પાણી. અરે જગમાલ પાવું છે. હે જગમાલ પાણી પી લીધું તો હાલ ના પીવાય. અરે ભાઈ જીવાણ, ઘડી ઘોડો થોભાય. હજી ને પાણી પીધું? હજી નથી પીધું પાણી. અહીંયા હું ઉપર રહી થાક્યો. અરે ઘડી ઘોડો થોભાય. જલ્દી આવજે. કોણ છે લણણી? અરે ગોમત, એ તારે દેર થવાનો છે. મારો ભાઈ નાનો જીવન છે. હા ગોમત. જો કઈ વાંધો નહીં આવે. ગોમત, આજથી પ્રતિજ્ઞા કરું છું કે આ જગતમાં તારે અરે જગમાલ જોયું ને જય ભાઈ જીવન. સાહેબ શું કહેવાય તો અહીં? હું તો વાહ ખરા જ ને ભાભીનો ભજવાડ્યો ને. અરે ભાઈ ક્યાં કામ? હું ચિયા ગામની ઈ કે ને અમારે અમારી ભાષામાં તો જાવું જ પડે હોય એમાં નો હાલે. કોકના છોકરાને ભોરી નો રખાય. શું બોલે શું? આને તે હું કહી દીધું? અલ્યા પાણી પાયું છે ભોરવાની વાત નો કરી તું કેવી ના છે? પાણી પાયું કે ભભૂતિ પાઈ દીધી મંત્રેલી. કોણ છે? એ મારો ભાઈ. કોણ છે? મારો ભાઈ જીવન છે. જગમાલ તો નો કઈ કે અને પાણી પાયું કે આને મંત્રેલી ભભૂતિ ને પાઈ ને. અરે ભલા માણા કેવી વાત કરે છે. એ
તો મને પાણી જ પાયું છે. પાણી પાયું છે હા પાણી પીધું એમાં તને એ જો પાણી પાયું છે પીતે કરી છે ઘરે મારે જા 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 તને મારા ઘરમાં આવવા દઉં એ તું નહીં આવે દે હા અરે એ તો થા છોકરા એ તો થા તારે તો મારા હાથના ખાવા પડશે હવે ખાવા પડશે હવે તારા હાથના ખાય મારો ખાડો ભાઈ વાઘરી નો નેટો આવે કે ઘાઘરી નો ના આવે આ તો મને ખબર છે મને એ તો ખબર છે કે વાઘરીનો ઘાઘરીનો નેફો નો આવે રે પાલ ભાઈ જો આને ભાઈ પાણી નથી પીવું હાલ તો એના હારે શું લપ કરે છે? કોના લપ કરું એને તો મારે બે નેડો લાગ્યો છે મેં એના હારે પ્રીત લાગે છે. ભલે નો નેડો લાગે રાજ કોણ હે અરે પણ એના રૂપ તો જોઉં તું. આ દેવી પૂજક છે ને આપણે કોણ અરે ગમે તે હોય આપણે અસલ મજબૂત કહેવાય અરે તો અત્યારે તો દેવી પૂજક શું કોઈ નથી વ્યક્તા શું લઈ ગયો છો શું લઈ ગયો છો શું લઈ ગયો છો તારા જેવી હોય ની સીધેલા કોકના છોકરાને ભોરવી મારે અમે તો ભૌની પીઠ બાંધી છે તું શું લેવા ઈ વાત કરસ મારા ભાઈ વાત કરસ મારા ભાઈ ભાઈ નો કહેતી મને તને શું કહેવાય તારો મારે ભાઈ થવામાં પાપ છે દેર થાય તારે દેવની તો વાત ન કરતો આ ભાઈ અને એમને તું કરી હું એમ કે ને મારી દેવીની તને ખબર નથી હોય હજી તને ખબર કેવી તારી દેવી હે તારી દેવી કરતા મારી દેવી જે હોય છે તારી નાગણી છે વાઘરી ગયા ને ઈ ગમ્યા સોરી કરી આવી ગમી કરવી ને તો અમારી દેવ તારો કાઢી લાખે લે તારી દેવ મને કઈ ન કરે લે પૂછ્યા દે પસા હજાર નો વાળા છે તો હું મારા ગામમાં પૂછી લેજે કે મારી માં મેલડી કેવી છે તારી નાગણી છે ઢક મારજે તો પાણી નહીં મળે. તારી હાચી પણ અમારી રેલી રખો દાદો તે નથી જોયો હોય દાદો તે નથી જોયો હોય દાદો તે નથી તારો રખો દાદો મને કઈ ન કરે મારી માં મેલડી નો સાથ છે રખા આગળ તારી બેલી નો કામ કરે હો તારો રખો ને આવે નહીં અરે ગોમા હું તારા પડકે સૌ શું તો એના હારે લપ કરે છે? તો કઈ લપડા ભાઈ જીવન તારે જવું જા અરે અને હું તો ગમતને છોડી નહીં આવું શું જગવાન તે પાણી પી લીધું હાલો મેં હું નથી આવતો નથી આવું અરે ઈને પીધું તારે પીવું હોય તો તને પૈડો લે અરે તારા હાથનું કોણ પાણી પીવે અરે અલે બટા થોડું પી લે અલે બટા થોડું પી લે અલે બટા આ કહેતી નથી એક નજી કામ કરે. તારી બાજી દો તું મારો બાજી દો તું મારો બટા લો દો ટટો તારા હાથનું પાણી હું પીવું અને તું અગાડમાં હાંડા કાઢતી હતી ઢાકા દે યાર આ નહીં હો હું જતી હવે આ ઈ તો ગેરવા હાડા પી લીધું ને મારે ઘરે નથી આવવું જેમ ના કેમ કરીને આવું મારે તો ગમત હારે જવું જ છે તારા ગામમાં ધારે જવું છે હા તારા ભાઈ જેવા ભાઈને મૂકી દેવો હા અલ્યા ભાઈ ને તું બાબાને લઈ દીધે અને કુટુંબ કેવાને મૂકી દે અને પ્રેમ થઈ ગયો એને ખબર પડે આવી તારી જેવી રાંડું હોય ને કાંઈ થયું નોખા નો પાડું તો કહેજે મને પાડું તો કહેજે મને આપે હા ભાઈ જીવન શું તારા એ વિચારે હા એવું હે પૂરો આમ તો કોલે લઈ લીધા તું આખે આખો આનો થઈ ગયો અરે આખી જિંદગી રોટલા ખાવાનું વચન આપી દીધું મેં. તું તારા ભાઈને ભૂલી ગયો હા ભૂલી ગયો એમને હા તો હાલ જગમાલ આનો ડિયામાં મેલડી કરશે સુમાં મેરડી હા કરશે હાલ હવે જરૂર હાલ અરે ગોમા હું જરૂર તારા હારે નો આવે પાછો નિર્ણય કરી લઈશ અને તો મારા હારે નો આવે ને તો પરાને ઢળડી ઘોડારે બાંધીને લઈ દઉં આવાજ નથી દેવા ચોક નથી આવતો અમે તે હારે આવશે હારે જાય હાલો અરે ગોમા આ ઘોડે એ શું કે હે કે માં મેરડે આનો ન્યાય કરશે હું ન્યાય દઈને જરૂર ન માટે અને તારો સૌન કરવા પછી મેં કરવા જાજો મેલી પાસે હવે પાછો નો આવે બેન હારે હારે જાવું ખાવ
હવે અને પાછો ન આવે અરે પણ ગોમા હું જરૂરના માટે પાછો આવ્યો છું હું ન્યાય કરાવીને પાછો આવું છું ઓલા આપણને આજે મેકી પછી પાછા આવે છે એ હા આ કેરી મૂકવા ન આવે આ કેરી મૂકવા નથી જવાનું નથી જવાનું એમ તારે મારે હારે જવાનું હોય હા પણ હાલે આવું છું ભાઈ હા અરે ભાઈ તું એના જેવો ક્યાં થાય છે હું જઈને જેવો તો એ તો વેડવી છે એના જેવો હું થાય. એ ગાડો તું હે વેલીની વાત ન કરતો વેડવી છે એના જેવો તો વેડવી જો હું તો સાની માની બેન ને માગી ખાણી તારી દેવીનો સોર મારો તારી સોર મારો તારી હું જરૂર આવી હો પાછો મારા ઉપર વિશ્વાસ રાખજે લેવા આવશો તો ધીરે આવીશ હવે આને ભૂલી જજે આ પાછો નહીં આવે આવું તો આવજે એટલે જામ તને ભૂલી જાય મને ન ભૂલે હાથીનો રે જરા હાથીની પડ ચાલ ચાલ આવું લેતો આવું નથી લેવાની ને ના ન પડે અરે લેતો આવું નથી લેવાની ને તારો મારે હારે જવાનું હોય તમારે બે પેલા ઘીરે બેઠી કેમ ભાઈ જીવન તું તારો પાવો વગાડ અને હું મારું વેણું વગાડું તો પાવાને સૂંઢની માં મેરડી જરૂર આવશે હા ભાઈ જીવન હાલ હું મેરડીને બોલાવું હા જય સવા મેચનો મને પાવો આપ્યો છે હા ભાઈ અને જગમાલ તેના વેણો આપ્યો છે હા ભાઈ જગમાલ તો તું તારું વેણું વગાડ હું પાવો વગાડું વગાડો પણ તમારો પાવો અરે બેટા જગમાલ અરે બેટા જીવન બોલો માં મેરડી અત્યારે મને યાદ કરી હા માં અત્યારે મેં તમને યાદ કર્યા અરે માં મેરડી આ જગમાલને તમે સમજાવો એને ગોમતનો નેડો લાગ્યો છે અરે બેટા જગમાલ જીવન પણ સાચું કહે છે બેટા હે માં મને ગોમત હારે નેડો લાગ્યો છે હું કેમ ગોમતને ભૂલું અરે બેટા એની આડે તો આપણે નાતે નીડો ન લાગે બેટા એટલા માટે કોમત કેવી વાત કરે છે અરે માં એ ગોમતના રૂપ કેવા છે એને હું કેમ ભૂલું માં તું મારું કયું નહીં માની ને બેટા ના માં કેનારા કર્યા મારે તો ગોમત અને ગોમત ને ગોમત જ જોઈ તો બેટા તારી ગોમત મારે નથી જોઈતી પણ હું કહું એ કરીશ ને તું ગોમત છે બધું માનજો માં બીજું કામ બધું કરી પણ મારી ગોમત ને ન માનતો તારી ગોમત નહીં માગું બસ ને હા બીજું કેવો એ કરીશ કા તો સાંભળ બેટા જગમાલ દ્વારકાના રાજના સવા લાખના બે મેઘાડે મળશે એમાંથી એક લાય અને મને ઓઢાય શું ધોકાના રાજમાં હા સવા લાખના મેઘાડું મળશે હા બેટા તો શું મારે અહીંયા ચોરી કરવા જવાનું હા બેટા અરે માં ચોરી તો કરવા હું જાઉં પણ મારે કઈ રીતે ચોરી કરવી આ તો આડી ચોકી હોય અરે બેટા ચોકી હોય ને તો મારા નામની મુઠ લઈને નાખજે જાય પણ બધાય હું જશે શું તમારા નામને મોટ નાખીશ તો બધા સુઈ જશે એમ ને હા બેટા પછી ચોરી કરીશું હા બેટા હા માં તો કાલે હું ધોળકા જાઉં છું અને તમારા કાજુ સવા લાખનું મેઘાડું મેળવીશું ભલે બેટા હું તારી હારે ને હારે આવીશ હા બેટા ભલે ચોરી કરવા રાતમાં થોડી પડ્યો એક દિવસ અમે ચોરી કરવા હાલો જગમાલ માણું થયું એને દાંડીની વાત થઈ તે કરી રહે છે કામના ખાવે છે આ ભગવાન માણસો ગયેલી બરોબર છે ચોરી કરવા
ધોળકાના પાછળમાં હા ભાગી બરોબર ગયો પડી ગયું માણસ છે. ધોળકાના રાજાએ માં મરે ને તાર હા બાદ ધોળકાની મલમાં જઈ અને મેરડી વાળા નામની એક મૂઠ નાખ દે તો ધોળકાની પ્રજાને આજે ધોળા દિવસે તો સુરાઈ નહોતો ને તો હું મેલડી નહીં ભલા માં મેલડી નામની મૂઠ નાખું. જય માં મેલડી. હા ધોળકાની પ્રજાપતિ પણ આજે દુનિયા ધ્યાન થઈ જશે. ચલો એની તેજુરીમાં જોવું કેવી છોડ્યું છે. આમાં તો સવા લાખનો લેખો ડૂબો છે. 1 લાખનું છે અને 1 લાખનું લાવ પણ બે લઈ જવું. એ ચોરીઓ ફરી પાછો ચોરીઓ ફરી પાછો મેલડી પણ છોકરી બની છે ને. ખજાનામાંથી 1 લાખનું મેઘડ ઉંમર છે અને 1 લાખનું છે, પરંતુ એ 1 લાખનું છે મારી ગોમત કરી રાખું અને લાખનું માં મેળવીને આપી દઉં. એટલે ક્યાં ખબર છે. અરે માં મેળવી. અરે બેટા જગમાલ, હા માં મેળવો. તું આવી ગયો બેટા? હા માં. તો લાય બેટા, મને પણ ઓઢાય. હા માં. હા તમારા કજુ આવ્યો છો મેઘાડુમાં. અરે બેટા, હા માં મેળવી. આ તો લાખનું છે, 1.25 લાખનું મને ઓઢાય. અરે માં આ ઓઢાડું તો તમને શું વાંધો છે. વાંધો નહીં બેટા, મેઘાડામાં ચૂંદડી લેવા તો મેં તને મોકલી તો બેટા. અરે માં એ 1.25 લાખનું મેઘાડુમાં કે મારી ગમત કાઢી રાખ્યું અને આ ઓઢો તો તમને શું વાંધો છે. અરે બેટા, 1.25 લાખનું મને ઓઢાય અને લાખનું તારી ગોમતને ઓઢાડજો. કેવી વાત કરે છે. આ 1.25 લાખનું મેઘાડુમાં મારી ગમત જો માંડવાની અંદર આવે પહેલો ઓઢો કેવી રૂડી લાગે. અરે માં ઓઢો આ તમને શું વાંધો. હા માં. અરે બેટા, રૂડ તો લાગે પણ મેઘાડામાં ચૂંદડી લેવા તો મેં તને મોકલ્યો તો બેટા. અરે માં જો તમારે ઓઢ્યું હોય તો ઓઢો. આ નકર એ તો મારી ગમતને જ હું ઓઢાડવાનો છું. તો મારું કયું નિર્ણય નિર્ણય તો ઓઢાડ બેટા, તારી ગોમત થઈ જા. હા બહુ સારું. તમારે ન ઓઢો તો બે મારે ગમતને જ ઓઢાડી દઈશ ને. કેવી રૂડી લાગો માંડ લાગ્યો નહીં લાવું. હા જગમાલ. અરે હું આવી ગયો. તને ક્યાં ખબર છે. શું વાત છે? અરે ગોમાર હું ધોળકાના ખજાનામાં ચોરી કરવા ગયો હતો. ધોળકા? હા. અરે અહીંયા તો હારા મેગા નંબર વપરાય છે તો. અરે તારા કાજુ લાયો છો ગોમાર. કેવા લાયો છો સાંભળ જોઈ તો લેતું. જો આ 1 લાખનું અને 1.25 લાખનું. તો લાખ રૂપિયાનું લાવો, એ 1.25 લાખનું એ ઓટ લેવું. હા લાખ રૂપિયાનું કબાટનું મેં કીધું. આ નીકળી હોય ને. હા માં મેલડીએ ન હોય તારા બે તારા કાજુ જ લેતો આવે. હા ગોમાર ઓઢી લે પણ માંડવામાં આવે કેવી રૂડી લાગે. લાવો તૈયાર થઈ ગયો તો હો. પણ હાથમાં આવું થાય. અરે વાહ. હા ગોમાર તો 1.25 લાખનું મેઘાડુમાં ઓઢી અને લાશ કાઢી લીધી. અહીંયા ક્યાં કોઈ લાશ આવે. અરે આવો ને ગોમત ગોરી
ખજાનામાં આવા મેઘા ડોંગર આખા તેજુરીઓ ખરી. હા હું તો બે જ લાવ્યો. એક તારા કાઢ્યા એક માં મેલડી કાઢ્યા એને નો બે આપણે રાખ્યા. હા તો હજી જાવ તમે. શું હજી જો હા અરે તું કહેતી હોય ને તો આજે તેજુરી ઉપાડી લાવું તારા કાઢ્યું તો. તે દૂરી ઉપર લાવે. હા તો હું જાઉં છું. પણ ધ્યાન રાખજો. અરે ધ્યાન રાખે જરૂર ના માટે. હા ચાલો વાંધો નહીં. કેમ સિપાહીઓ આપણા રાજની અંદર પણ બરાબર ધ્યાન રાખજો. અરે દ્વારકાના રાજા સૂતો હોય તો પણ જાગજે. તારા રાજની અંદર જગમાત પણ ચોરી કરવા આવે છે. આ ચોરી થતી તું રોય. હું માં મેલડી બોલું. આજે પણ કોઈ હિન્દુની દેવી આવી અને મને સપને આવીને કહી દઈ છે કે ધોળકાના રાજા સૂતો હોતો જાગ, તારા રાજમાં ચોરી થતી અટકાય તો બરાબર આપણે રાજની અંદર ચોકી રાખજો. રાખી એટલે રાખો એ તો રીઓ કરવા હલો હલો રાજાના ખજાનામાં સવા લાખ આ તો તેથી ઉપાડી રહ્યો હતો. મને આડું ફરે છે. અરે મહારાજા આપણ જગવાન આપણા રાજમાં ચોરી કરતો પણ પકડાઈ ગયો. શું આપણા રાજની અંદર ચોરી કરનાર પકડાઈ ગયો છે. કેમ સિપાહીઓ એને પણ આપણી ટોપની નાથે બાંધો. હા તે ધોળકાના ભાદરમાં હા જો ચોરી કરવા જતા અજકોલ પકડાઈ ગયો. મેરડી માએ કીધું પણ સતાનો માન્યો નહીં. એમને 1.25 લાખની સુંદરી આપી હોત તો કાંઈ ન થાય. પણ આ છતાં તો માને સમજ્યું તો માને દયા આવે અને દોડી આવે તો મને જેલમાંથી છોડાવે. લાય માને યાદ કરું માં મેલડીને. મારી વારે એ વારે આવો વારે આવો વારે આવો Oh,
કેમ જગમાન હા ધોળકાના રાજા આજે તને પણ ટોપની નાખશે વાંધો છે પડી તો સબ એકની વાત છે છેલ્લી તારી ઈચ્છા બોલ મારી છેલ્લી એક ઈચ્છા છે કે મારા હાથ કંદરવાન કર્યો છે મારા હાથે છોડો મારી કેડે સવા વેચનો પાવો છે જો પાવાની દેવી આજ મારો પાવાનો રાગ સાંભળે અને જો મને મારી છેલ્લી એક ઈચ્છા છે બહુ સારું જગમાન અરે છૂટો કરો એને આજે મારા પાસે સવા વેચનો પાવો છે અને મને જ્યારે મેલડી કીધું તું કે હું પાવાની દેવી મેલડી કહેવાય જો તું પાવો વગાડ ને એટલે જેલમાં તો શુદ્ધ દુનિયાના પડમાં હું આવીશ તો લાય હું પાવો વગાડું એ મારે આવો વારી આવો વારી આવો મા મેલડી વારી આવો વારી આવો વારી આવો મેલડી વારી આવો વારી આવો વારી આવો વારી આવો મા મેલડી વારી આવો વારી આવો વારી આવો મેલડી વારી આવો તને જલમાથીને જોડાવો મા મેલડી વારી આવો તને જલમાથીને જોડાવો મેલડી વારી આવો ખાલી તોડાવું કર દેતા હો સુખેથી ઘરે ગાજો અરે બેટા જગમાન હા બા મેહડી તે મને યાદ કરી બેટા હા બા ધોળકાના રાજાએ આજે મને બંધાવન કર્યો છે માં પણ તાર ગોમતનું શું થશે અરે માં તું મને છોડાય ને તો હું ગોમત ને ઘેરી જઈને પાટું મારી તગડી મેકીશ હું નહીં રાખું હવે તો અરે દીકરા જગમાન ત્યાં મને આવતી હતી બહુ છેતરી છે બેટા હા માં આજે સુધી ક્ષેત્ર પણ હવે નહીં ક્ષેત્રો એકદમ છોડાઈ ગયો તો સાંભળ બેટા જગમાન તમે ટોપના નાપે બાંધ્યો છો ને બેટા હા માં તો ટોપના નાપે તમે સલીપો સાંભળે ને જો ફૂલનો વરસાદનો વરસાવું ને તો જીવન જગમાલની માં મેલડી ને હા માં કેમ છુપાયો એના પર બાંધી દો ટોપની નાખે અને પડી તો સપો પર થોડી વાર તમે કેમ છુપાયો આપણે પણ ટોપની નાખમાંથી ઘોડાના બદલે ફૂલોનો વરસાદ મળ્યો મને છૂટો કરી મૂકો અને હાથ ફેરવીને આપણા રાજમાંથી વિદાય કરો આસમાન સુધી આવા ગોમત પાસે જવું હજી કોઈ સમાચાર નથી કેમ આમ ઘેલા ઘેલા છે ગમત જો આ તો મારી દશા તો તું જો પેલા આ શું બધું થયું મારેલા સાતતા મારેલા અરે ગમા હા માન જીવતો રહ્યો એમ કે ને કાહું થયું અરે ગમા પછી મને 100 લાખનો મેઘા ડુંગર લેવા ધોકા મોકલ્યો અને એ રાજકારણ નો જેવો અરે ગમા તે કીધું ન જોતો તે દુઃખ હા ધોળકાના રાજે મને બંધેવાન કર્યો ને જેલમાં પૂરી દીધો અરે માર્યો આમ તો મારે દિશા તો જોતી નથી હા બધે લોહી માંડી કે હા કેમ છોકરવાનું કયું છોકરનું અરે ગમા સાંભળ તો ખરી
પછી મેલડીને યાદ કર્યા હું મેલડીને યાદ કર્યા. હા માં મેલડી આયા મારે આયા હવે સવા રાતનો પાવો વગર નાની થતા આયા હા. અને મને છોડાયો અને તોપના નાળસે જ્યારે તોપ છોડીને ત્યાં ગોળાના બદલે ફૂલડા વરાયા બોલો વખત. હા અને મને પછી કીધું કે બેટા તને છોડાવવું તો ખરો પણ તારી ગોમતનું શું મેં કે મારી ગોમત હું જાતો હું એક પાટું મૂકીને અરે તકડી તમે મને કાઢી નીકળો. અરે ગોમત કહેવાનું હોય તો હા. એમ કરીને હું છૂટી ગયો કમાર કીધું પણ આપણે ક્યાં કરવાનું એવું આપણે તો હારે હારે રહેવાનું છે એમ કઈ છૂટો હતો કે હા હવે એ ચોરી કરીને અરે બેટા જગમાલ, હા માં મેળવી પછી મને છોડાવી દીધો હા બેટા છોડાય તો ખરે હા પણ બે કહ્યું તે કર્યું તે હા માં શું કીધું તું માતાજી તમે? અરે બેટા જગમાલ વાત જ નથી કરતા. બે તને નતું કીધું કે ઘેરે જઈ અને ગોમત ને પાટું મારી અને કે ઘેર કાઢી મૂકી છે. અરે માં તમે કેવી વાત કરો છો અરે બેટા તે જ મને કીધું કે ઘેરેથી હું કાઢી મૂકીશ. અરે વાહ ગોમત ને મારે કઈ રીતે કાઢવી માં એ તો કીધું પણ કાઢવાની નથી માં અરે બેટા તું મારું નહીં માની એમ નહીં. ના ના મારે તો ગોમત સિવાય બીજો આધાર જ નથી કોઈ મારે તો ગોમત ગોમત ને ગોમત જ જોઈએ તો ભલે બેટા જગમાલ તો પણ મારો બીજો દીકરો છે મારા કયામાં છે એને હું બોલાવું. બોલો અરે બેટા જીવન અરે આવ્યો માં મેળવી આયો વાંધો. અરે માં મેળવી છે માટે મને યાદ કર્યો અરે બેટા જીવન ખાવા. તારે તારા ભાઈનું રહેવું છે કે મારું? મારો રે અરે માં મેલડી, હું તો તારો છું. તારો રહેવાનો. મારે કોઈ ભય કે કોઈ ભાગી જ નથી. બસ આ બેટા, હતી તારી ભાભી ખોટીનો સામા. ખોટીના છે આ બે. બસ બેટા જીવન મારે તારી પાસે હાથ માંગવું છું. અને સાંભળ બેટા જગમાન, કહો માં મેળવી આજથી હું બે વાળા પાડું છું. કોઈ મને કાંઈ ફરક નહીં પડે અરે તારા કર્યા હવે તું ભોગવજે. કોઈ વાંધો નહીં ચાલ બેટા જીવન. ચાલો માં મેલડી. અરે જગમાલ, જા જા તું હવે તું હને મારી માં મેલડીના મઢે નો આવતા બે વાગે. અરે નહીં આવી શરીબતનું કામ ન્યા કાઢવાનું છે. તો તારે શરીબતનું કામ કાઢવું ને તો તમે ભાડે મકાઈ ને પાણીયારે કાઢજે. પાણીયારે કાઢજે. વેચીનું કામ મારી મેલડીના મઢે નો આવતી નહીં. વાંદરી વાઘરાઈ નો આવતી. વાંદરી યાદ લઈને આવી ઓ વાંદરો નબરા નબરી તો પાછી. ગોમત અડધી રાતે થોડું ખાઈ હવે તો ચોરી જ કરવી છે ચોરી કરવી. ચોરી કરી તારા ઘરમાં જેટલું જોઈએ તો ધન ભેગું કરી દેજે ઓલા વણઝારા ની તો આમ કહેતા. એ વણઝારા પોઠું લઈને જાય છે હા, અને ત્યાં હું ચોરી કરવા દઉં છું મજાક. અને પોઠું બધે લઈને આવતો રહે પણ અમે ન જાવ જાવ આમ તો થોડી વિનંતી કેમ લે કે આમ તમને નહીં ખબર હોય કઈ વાંધો નહીં. તાર રોટલા પોટલા ઘડીને રાખો. રોટલા ઘડીને તૈયાર રાખજે ભૂંડાઈ રસડવાની હો વેચી નો થાને. રાખજે. હે? હા, હમણાં જ આ આવે. રીંગણાનું ભરેલું બનાવો. આ ખાધું તો. હે? બાજરાના રોટલા. હા હા હા, હા. અને ઓલા જો સાદી છાશ, બકરીની. ઓલા જીવને કદાચ ખાવા તો દેતી નહીં હો અરે એને ખાવા જ નહોતું. હા તો હું જાઉં છું હવે ડુંગળીનો ઘોડું કરી. એટલે દીકરો બરાબર ધ્યાન રાખજો ઉતારા હો તારા બહુ આવ્યા કે આમ આગળ થોડાક લીધા હોય છે આગળ હાલો, હાલો, હાલો. આગળ હાલો. અરે જેટલે જાવ એટલું જાવ જગમાલ આડો ભોગ છે કયો જગવા જગવા કરી આમ કરે હે બંધારો ક્યાં બસો પર છો ને લે, રાખો. ગોઠું લઈને જોઈને ગમી ગઈ તારા હું કામ આપણે જે વાતો કરીએ તો આવી હોત કયો આવી ગયો લૂંટારો હા આ પઠો મેં કેમ ચાલતા થઈ જાઓ માર ખાવાનો અરે કોને માર ખાવાનો છે હું જગમાલ ખબર છે તમને આજ તમારી પોઠું બધી લૂંટવા માટે આવ્યો છું એમ છે હા તો ચાલો કોણ લાંબા થાય છે અને કોણ પોઠું લઈને જાય છે આમાં જો હિત પર કરે હો
વરગોતરા હૈયા કહો પડે આવડો તો આવજો તો બહુ હવા કરતો અને હને રવડી ઓલા ફાડીએ કોણ ફેંક્યો હાથાળો બનાવી દે ઉપાડો 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 આવા તારા લઈ ઉપાડો લઈ ઉપડો ઢોળો ઢોળો કે હવે પણ બેટા મારા કામરૂ દેશની અંદર જાવ છે બેટા. અરે માં મેરડી તમારે પણ તમારા સાથે આવવું હોય. ના બેટા ત્યાં પણ નુરિયા મસાણીનો તરાસ વધી ગયો છે બેટા. અરે માં મેરડી મારું વારે રૂમ છે કોણ તો હું તમારી હારે લાવવાનો. ભલે બેટા. બોલો માં મેરડી. હવે બેટા કામરૂ દેશ આવી ગયું છે બેટા. કામરૂ દેશનું મસાણ આવ્યું છે બેટા. અરે માં મેરડી મેં સાંભળ્યું છે કે કામરૂ દેશનું મસાણ જોયા જેવું છે તો મારે કામરૂ દેશનું મસાણ જોવું છે. ભલે બેટા તારી ઉપર કોઈ સંકટ ન આવે એટલા માટે હું અદૃશ્ય તારી હારે આવું છું બેટા. ભલે માં મેરડી પારકા ગામના પાદરે મને છેતરતી નહીં હો માં મેરડી. ભલે બેટા. ચાલો પણ Thank you.
મારું સ્વયં છોકરી હજી તો લેવા જવું પડશે. જીંજુડી આવાજો ઘણા સમયથી જીવતું કઈ મળેલું માણસ મારું સાથે મને મળ્યું નથી. આજ મારા આજે મને લાય આપી છે. જીંજુડી ઉડકડી અને એના સાથે ભંગીને બોલાવો અને સાથે ભંગીને બોલાવો. બરાબર છે. ઉડાવી હવે થાવ. આગળ છે તારા ભાઈ મથાની છોટી છોપી લે કે જેવ તું કે મરેલું માસ મારા લોહીની હવે હાજર કરે. બહુ પણ સારું છે સોંપી દો. ચાલો ભાઈઓ પણ આપણે મસાને સોંપી કરવા જાવ. ચાલો પણ સંસારને શાંતિ કરવાની જીવતું કે મરેલો માસ આવે આપણે લોહીની સામે હાજર કરવાનું છે. બહુ સારું તો મસાલની શાંતિ એવું કરીએ. ઘણો શાંતિ જાઓ. સંસાર જવું છે જોડે જવું છે. હા મસાની અંદર તો પણ હારું માસ આવ્યું છે તો લા ઉડકડીને ઝાડ કરો. બરોબર. અરે હારું મસાની અંદર માસ આવ્યું છે. આવ્યું બતાવો તારા મને. મારે આવ્યો ચાલો પણ પછી જીવતું માસ ઉડકડી સારો પણ તમે જાઓ. હું મુંજાઈને પાછળ લઈને જાઉં. આ તો તું એમને પાછળ લઈને જાઓ પણ તમે. અરે ભાઈ હું એક ગરીબડી છો. અરે બોલ બેન બોલ. મને પણ લોકો હેરાન કરે તો મને બચાવો ને પણ ચાલો મારી સાથે. અરે બેન ચાલ મારી સાથે. ક્યાં છે મને બતાવો. ચાલો પણ તમે ક્યાં ખબર તો તમે છેતરવા માટે લાવી. એ આજે મારું ધાતું મુક્ત જોયું નથી. હા હા હા. અરે મેલડી મને કહેતા હતા કે હું તારા હારે
માંથી મને બચાવવામાં મેળવી. મારા જીવન ની તે હેરાન કર્યો ને તો ચાલ હવે તું મરવા માટે તૈયાર થઈ જા પણ મારા રૂમની સામે દુઃખ માં હાજર કરવાનો છે.
મારા હાજર કરો પૂરા થતા પૂરા થતા પૂરા થતા તારી આટલી બધી હિંમત છે અરે જિંદગી તારો કાર બની તો હું આવી છું તારે થી મારો વાકો નો થાય અરે જિંદગી તારું મસ્તક નો કાપું ને તો જીવન જગમાઈ ની સામેની વાયમાં છુપાઈ જાઓ પાસે આજે જીવતું કે મરેલું માણસનું માઉસ લેવા માટે ગઈ છે આજે ભૂતિયાળીને છે ભૂતિયાળીને તો લાવો તારી પાછળ જાઓ અરે જીવને ભાગવતનું ભાગી લે તારું મોત ન કરું ને તો જેલ જગમારી માં મેળવી આવ हाँ तुम्हारी खिचड़ी
બાઉસ મને મળ્યો નથી. આજ મારા આજ મને લાય લાગી છે. જીવન જગવાલની અને સાંભળ નિર્યા તારો કારો બનીને આવીશું અને સાંભળ તું તારી જીજોડીને મેં નક્કી કરીને વાયની અંદર મારીને આજથી મારું નામ નક્કી વાયની મેળવી પડશે. તારોથી મારો તારો કાર બની તો કામરૂ દેશમાં આવીશું. તારું મસ્ત કાપી અને ખપો ભરી અને જો પીનો દો ને તો નક્કી વાયની મેળવી તારું શરૂ કાપી તો એવો પીછી દો ને તો મૂલ્ય મસાડે અરે નુરિયા હું માં મેલડી તો મેલામાં માં મેલડી મસાડ ભરું ગાળો લોરો મસાણી છે. અરે નુરિયા એટલા માટે તો હું કામરૂ દેશની અંદર આવી છું તારો નાશ કરવા. ચાલ હવે તું મરવા માટે તૈયાર થઈ જા. મારી ખબર કરીને નોકી કરે તો નક્કી વાયની મેળવી લો. ટુકડા ન કરું ને તો જીવન જગવાલજી માં મેળવી લો.
લેતા હોય કે ઉપાડતા હોય